આજે જે વચનો આપણે શીખવાના છે 10 આજ્ઞા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અને એમણે 10 આજ્ઞામાં શું કર્યું. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ 10માંથી એક પણ આજ્ઞા તોડે છે તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના નિયમ પ્રમાણે અપરાધી ઠરે છે. અને જો ઈશ્વરના નિયમ પ્રમાણે અપરાધી ઠરે છે તો માણસોને બચાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોગ્ય નથી. અને એટલા માટે જૂનો કરાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાળે એ બહુ જરૂરી છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ 10 આજ્ઞાઓને ઇગ્નોર કરે, એના પ્રત્યે ધ્યાન ના આપે, એની કન્સર્ન ચિંતા ના કરે, અને છતાં પણ જો સેવા કાર્ય કરે તો એ યોગ્ય નથી. કારણ કે જે ઈશ્વરે નિયમ આપ્યા છે એ જ ઈશ્વર એવી ઈચ્છા રાખે કે માણસો એ નિયમ પણ પાળે. અને એટલા માટે આપણે આજે જોવાના છે કઈ બાબત હતી જેના કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ નિયમો સાથે પોતાને જોડવા પડ્યા, સંકળાવવું પડ્યું, અને કેવી રીતે એમણે આ 10 આજ્ઞાઓને પોતાના જીવન સાથે જોડી, પોતાના જીવન સાથે એમણે એને લાગુકરણ કરી, એનું શિક્ષણ આપ્યું, અને કેટલી વધારે ગંભીરતાથી એમણે શિક્ષણ આપ્યું એ બાબતો આપણે જોઈશું. તો નિર્ગમન 20મો અધ્યાય 1 થી 17 કલમ જો તમારી પાસે બાઇબલ હોય તો ખુલ્લું રાખજો. એની 3જી કલમમાં કહે છે, મારા સિવાય તારે કોઈ અન્ય દેવ ન હોવો જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વચનને શું કહે છે? માર્થી લખેલ સુવાર્તા 4 અધ્યાય 10મી કલમમાં પ્રભુ શૈતાનને કહે છે, પ્રભુ તારા દેવનું ભજન કર ને તેની એકલાની જ સેવા કર. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પહેલી જ આજ્ઞા જે છે એ જ પ્રમાણે પોતાના જીવનમાં એમણે એપ્લાય કર્યું અને સાથે સાથે બીજાને શીખવ્યું. એટલે કે શૈતાનની સામે જ્યારે આર્ગ્યુમેન્ટ થાય છે, હે ને, એમ પરીક્ષણ થાય છે, ત્યારે કહે છે કે ભાઈ, શૈતાનને કહ્યું કે તારા દેવનું તું ભજન કર અને તેની એકલાની જ સેવા કર. કારણ કે શૈતાન એ પોતે સર્જન છે, સર્જનહાર નથી. એ એક જ દેવની સેવા કરવાની વાત કરે છે. 4થી કલમમાં કહે છે, તું તારે સારું કોઈ કોરેલી મૂર્તિ ન કર. લુકની લખેલી સુવાર્તા 16મો અધ્યાય ને 13મી કલમમાં કહે છે, કોઈ પણ ચાકર 2 ધણીની ચાકરી ના કરી શકે. જો તમે કોઈ મૂર્તિને સામે મૂકો છો તો તમે ઈશ્વરની સેવા ક્યારેય ના કરી શકો. કારણ કે તમારી સામે ઓબ્જેક્ટ, જે વસ્તુ છે એ જ તમારા માટે ઈશ્વર બની જાય છે. અને ત્યાં પણ ઈશ્વર બીજી આજ્ઞાને એ બહુ જ મહત્વ આપે છે. 3જી એટલે કે 7મી કલમમાં 3જી આજ્ઞા કહે છે, તારા દેવ યહોવાનું નામ તું વૃથા ના લે. માર્થી 5 અને 34માં કહ્યું છે, પણ હું તમને કહું છું તમે સમ ના ખાઓ, કોઈ પણ ના સમ ના ખાઓ. એટલે કે આકાશના ના ખાઓ કારણ કે દેવનું રાજ્યાસન છે, પૃથ્વીના ના ખાઓ કારણ કે દેવનું પાયાસન છે. અને અહીં આગળ પણ ઈશ્વરનું નામ વૃથા ન લેવાની વાત એ પોતે જાહેર કરે છે. 8મી કલમમાં 4થી આજ્ઞા, સાબાત દિનને પવિત્ર પાળવાનું તું યાદ રાખ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? માણસનો દીકરો સાબાત વારનો પણ પ્રભુ છે, હે ને. એટલે કે નિયમ કોણે આપ્યો છે? કે ઈશ્વરે આપ્યો છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલે કે સાબાતનો ઈશ્વર એ પોતે એવી રીતે રજૂઆત કરે છે. 5મી આજ્ઞામાં 12મી કલમમાં કહે છે, તારા બાપનું તથા તારી માનું સન્માન કર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, માર્થી લખે સુવાર્તા 10મો અધ્યાય ને 37મી કલમ, મારા કરતા જે બાપ અથવા મા પર વધતી પ્રીતિ કરે છે તે મારે માટે યોગ્ય નથી. એનો મતલબ ફર્સ્ટ પ્રાયોરિટી ઈશ્વર, અને પછી તમે તમારા મા બાપની સેવા કરી. જો તમે ઈશ્વરની જ સેવા નથી કરતા તો તમે માતા પિતાની સેવા કરી જ નહીં શકો. તો તમે ઈશ્વરને જ માન આપતા નથી તો તમે માતા પિતાને પણ માન નહીં આપો. અને એટલે અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વરનું સ્થાન ઈશ્વરની જગ્યાએ અને માતા પિતાનું સ્થાન માતા પિતાની જગ્યાએ એ દર્શાવે છે. 13મી કલમમાં કહે છે, તું ખૂન ન કર. માર્થી 5 અને 22માં કહે છે, જો આપણે અમથો પણ ક્રોધ કરીએ છીએ, હે ને, તો કે છે ખૂન કર્યા બરાબર છે. બહુ જ ગંભીર લીધું છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે. તમે કોઈકની વિરુદ્ધ, કોઈકને ગુસ્સાથી વાત કરો છો, ઇટ્સ અ સિમિલર એક્ટ, એટલે એક સરખું જ છે, અને એને બહુ ગંભીર બતાવે છે. 14મી કલમમાં કહે છે, તું વ્યભિચાર ના કર. માર્થી 5 અને 28માં કહે છે, સ્ત્રી ઉપર જો કોઈ ખોટી નજર કરે ને એટલામાં જાણે મનમાં વ્યભિચાર કર્યો છે. હવે અહીંયા ફિઝિકલ રિલેશન કરતાં પણ વધારે ગંભીર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આજ્ઞાને બનાવી રહ્યા છે. તું ચોરી ન કર. 15મી કલમમાં લખ્યું છે. માર્થી 5 અને 40માં કહે છે, જો તારું બદન લેવા સારું તારા પર કોઈ દાવો કરે તો તેને તારો અંગરખો આપ. એટલે મતલબ તું એવી સ્થિતિ જ ના આવવા દે કે કોઈ ચોરી કરે, ને આપ. તું લિબરલ બન.
તું બહુ દયાળુ બની જા કે માણસને ચોરી કરવાની ત્યાં તક ન મળે અને એ માણસની જરૂરિયાતો પૂરી થાય. એ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત શીખવાડે છે. કલમ 16 કહે છે, તું તારા પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂર. મારથી 12 અને 36 કહે છે, જે હરેક નકામી બાબતો માણસો બોલશે, ન્યાય કાળે એમણે જવાબ આપવો પડશે. એ દિવસ આવશે ત્યારે એમણે ચોક્કસ એનો જવાબ આપવો પડશે. 10મી આજ્ઞા, તું લોભ ન રાખ. 17મી કલમમાં લખ્યું છે. લુકની લખેલી સુવાર્તા 12મો અધ્યાય અને 15મી કલમમાં કહે છે, સર્વ પ્રકારના લોભથી દૂર રહો. કોઈકનું જીવન પુષ્કળ સંપત્તિમાં નથી. તમારી પાસે લોટ ઓફ થિંગ્સ છે, એમાં જીવન નથી, કારણ કે જીવન તો ઈશ્વર સાથે જોડાયેલું છે. અને એટલા માટે જો 10 આજ્ઞાઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ જ ગંભીરતાથી લીધી અને પોતે પણ એનો ઉપયોગ કર્યો. હવે બાઇબલ શું કહેવા માંગે છે? જો આપણે આ આજ્ઞા તોડીએ છીએ તો શું થાય છે? અને એટલા માટે યાકૂબ 2 ને 10 ને 12 કહે છે, બીજા અધ્યાયની 10મી ને 12મી કલમ કહે છે, કેમ કે જો કોઈ માણસ આખું નિયમશાસ્ત્ર પાળે અને એક બાબત સંબંધી એ ભૂલ કરે તો એ અપરાધી ઠરે છે. હે ને? એ ભૂલ કરે છે, બધું પાળે છે. એટલે પેલો જુવાન દોડતો આવ્યો, દોડીને આવીને કહ્યું કે ઉત્તમ ઉપદેશક, હે ને, ગુરુ, કે મારે અનંત જીવન પામવા માટે શું કરવું? અને પછી એ બધી આજ્ઞાઓ પાળવાની વાત કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કહે છે, તારું બધું જ વેચીને ગરીબોને આપ. હવે વેચે છે તો એનો મતલબ એવો થાય છે કે એને નાણાંનો લોભ નથી, પણ હવે નથી વેચતો એનો મતલબ એ બતાવે છે કે એની અંદર નાણાંનો લોભ છે. અને એટલા માટે 10મી આજ્ઞા એ પાળતો નથી. એ ભલે કહેતો હોય હું આજ્ઞા પાળું છું, પણ આજ્ઞા પાળતો નથી. અને એટલા માટે નિરાશ થઈને ત્યાંથી પાછો જાય છે. શા માટે આજે આટલી બધી આજ્ઞાઓ તૂટી રહી છે? તમે જુઓ કે દરેક ક્ષેત્રમાં આ 10 આજ્ઞાઓ જુઓ તમે, 10 આજ્ઞાઓ રોજે રોજ માણસો સવારે ઉઠે સાંજે સૂઈ જાય ત્યાં સુધી આ 10 આજ્ઞાઓ બહુ જબરજસ્ત રીતે તોડે છે. કેમ આજે એમના જીવન ઉપર કોઈ શિક્ષા આવતી નથી? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પછી માણસોના જીવનમાં કૃપાનો સમય આવ્યો છે. હવે આ કૃપાના સમયના કારણે ઈશ્વર ધીરજ રાખે છે. જો આજ્ઞા તોડનારને ઈશ્વર જૂના કરારની જેમ શિક્ષા કરે તો આ સંસારમાં એક પણ માણસ બચી શકે નહીં. અને એટલે આ કૃપાના સમયના કારણે કહે છે કે માણસો બેફામ બની ગયા છે, છતાં પણ ત્વરિત એમને કશું થતું નથી. પણ એનો મતલબ એવો નથી કે એમને કંઈ નહીં થાય. એનો મતલબ એવો નથી કે બચી જશે. એનો મતલબ એવો નથી કે એ લોકો આ પાપથી છટકી જશે. ના, કારણ કે એમણે તો ભોગવવું જ પડશે. એનું પરિણામ આવશે ને આવશે. પણ ઈશ્વર એવી ઈચ્છા રાખે છે કે કોઈક રીતે એ લોકો પાછા ફરે અને એ લોકો પાપથી બચી જાય. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કર્યું? એમણે 10 આજ્ઞાઓ પાડી, બરાબર પાડી, એનાથી ગંભીર બનાવીને પાડી, છતાં પણ એમને શિક્ષા ભોગવી. કેમ? કારણ કે માણસ જાતના માટે અવેજી રૂપ બન્યા. હવે તમે ને હું જ્યારે પાપ કરીએ છીએ ત્યારે જો શિક્ષા નથી આવતી, એનું એક જ કારણ છે કે એની શિક્ષા પ્રભુ ઈસુ ખ્રિસ્તે લઈ લીધી છે. અને એટલા માટે જ્યારે ન્યાય કાળે આપણે ઈશ્વરની સમક્ષ ઊભા રહીશું ત્યારે આપણો ન્યાય થશે નહીં, પણ આપણને ત્યાં બચાવવામાં આવશે, આપણી પર કૃપા કરવામાં આવશે. અને એટલા માટે પાઉલ શું કહે છે? શું કૃપા અધિક થાય એટલે માટે આપણે પાપ કર્યા કરીએ? તો કે ના. તારણ પામેલો વ્યક્તિ એની અંદર જ્યારે પવિત્ર આત્મા આવે છે ત્યારે એ માણસ આ 10 આજ્ઞાઓ પાળવાને સભાન બને છે. એને ખબર પડે છે કે આવું ના કરી શકું. એને ખબર પડે છે કે આવું કામ મારાથી ના થાય. એને ખબર પડે છે હું લોભ ના રાખી શકું, વ્યભિચાર ના કરી શકું, ચોરી ના કરી શકું, જૂઠી સાક્ષી ના પૂરી શકું. મા બાપનું સન્માન રાખવાની એને ખબર પડે છે. કારણ કે ઈશ્વરનો આત્મા એ આવે છે ત્યારે એને ઈશ્વરીય બાબતો શીખવાડે છે. ભલે ખ્રિસ્તી માણસો હોય, પણ જો એનામાં આ બધી બાબતો કરવાનું મન થતું નથી તો એના તારણમાં પ્રશ્ન છે, એના ઈશ્વર સાથેના સંબંધમાં પ્રશ્ન છે. એ ભલે ખ્રિસ્તી કહેવાય, એ કદાચ ફરોશી જેવો ખ્રિસ્તી હશે, એ સદુકી જેવો ખ્રિસ્તી હશે, એ નિયમ પાળનારો ખ્રિસ્તી હશે, પણ એ ઈશ્વરના આત્માથી દોરાનાર ખ્રિસ્તી નથી. કારણ કે ઈશ્વરનો આત્મા, ઈશ્વર જ્યારે એને જીવનને સ્પર્શે છે ત્યારે એને આ બધું શીખવાડે છે.
હવે છેલ્લે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માર્થીન લખી સુવાર્તા 22મા અધ્યાયમાં 22 ને 36 થી 40 કલમમાં આ બંને આજ્ઞાનો સાર કહે છે. એટલે કે એનો જે નિચોડ એ 2 આજ્ઞામાં લાવે છે. તો આપણે પહેલાં જોયું કે પહેલી 4 આજ્ઞા એ તો ઈશ્વર માટે છે અને બીજી 6 આજ્ઞા એ માણસો માટે છે. અને આ જે આજ્ઞાઓ છે એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી રીતે 2 આજ્ઞામાં ટ્રાન્સફર કરે છે. અને એટલે 22મો અધ્યાય ને 36મી કલમ, એક માણસે પૂછ્યું ને 35, અને તેઓમાંથી એક પંડિતે તેનું પરીક્ષણ કરવા સારું તેને પૂછ્યું કે ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે? ત્યારે તેણે તેને કહ્યું કે પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રીતિ કર. પહેલી આજ્ઞા. જો તમે પૂરા હૃદય, મન અને જીવથી પ્રીતિ કરો છો તો ઓટોમેટિકલી તમે આ 4 આજ્ઞા પાળો છો. પછી બીજી આજ્ઞા, પહેલી ને મોટી આજ્ઞા એ છે, અને બીજી આજ્ઞા એના જેવી જ છે. એટલે જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર. જો તમે તમારા પડોશી પર પ્રીતિ કરો છો તો ચોક્કસ તમે તમારી જે 6 આજ્ઞાઓ પાછળની છે પાળશો. જો તમે પ્રીતિમાં જીવન જીવો છો તો તમે ચોક્કસ તમારા માતા પિતાને પ્રેમ કરશો, તમે ચોક્કસ ખૂન કરશો નહીં, તમે ચોક્કસ ચોરી કરશો નહીં, તમે ચોક્કસ વ્યભિચાર કરશો નહીં, તમે લોભ પણ નહીં રાખો અને તમે જૂઠી સાક્ષી પણ નહીં આપો. કેમ? કારણ કે તમારી અંદર પ્રેમ છે. જ્યારે પ્રેમ આવે છે ત્યારે આ ભૂંડાઈ ઓટોમેટિક જતી રહે છે. પ્રેમ આવે છે ત્યારે મદદની વાત આવે છે. પ્રેમ આવે છે ત્યારે લોકોને માફ કરવાની વાત આવે છે. પ્રેમ આવે છે ત્યારે લોકોને કૃપાથી જોવાની વાત આવે છે. અને એટલે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ 10 આજ્ઞામાંથી 2 આજ્ઞા આપણે ક્રિશ્ચિયનોએ પાળવાની છે. જે ખ્રિસ્તી વ્યક્તિના જીવનમાં પ્રેમનો અભાવ છે એ ખ્રિસ્તી વ્યક્તિ એ ઈશ્વર સાથેના સંબંધનો પણ અભાવ ધરાવે છે. અને મિત્રો, આજે હું તમને એ જ કહેવા માગું છું, આપણે જ્યારે ચર્ચમાં જઈએ, ઘરમાં હોય, પડોશમાં હોય, આજુબાજુ ગમે ત્યાં આ પ્રેમનો સ્વભાવ આપણા જીવનમાંથી નીકળવો જોઈએ, કે જેથી ઓટોમેટિકલી જ આપણે આ 10 આજ્ઞા જાણતા અજાણતા આપણે એને પાળતા થઈ જઈએ. અને આવું કરવાથી આપણે આ ચોક્કસ નિયમને પાળીશું. હવે નિયમ દ્વારા તારણ નથી, પણ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા વિશ્વાસ કરવાથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપવાથી મફત તારણ છે. હવે તમારે નિયમ નહીં પાડો, પણ તમે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરો છો ત્યારે એ ઈશ્વરનો આત્મા જ તમને નિયમ પડાવશે. ઈશ્વરનો આત્મા જ તમને એ પ્રમાણે જીવન જીવવાનું તૈયાર કરશે. તમને ચોક્કસ ખબર પડી જશે કે આ કામ મારે કરવું જોઈએ કે આ કામ મારે ના કરવું જોઈએ. અને તમે ત્યાં જાતે જ કોઈ પણ પ્રયત્ન વગર ઓટોમેટિકલી તમે નિયમ પાળતા થશો અને તમે ઈશ્વરને આધીન જીવન જીવશો. પ્રભુ તમને આ વચન સમજવા માટે કૃપા કરે.